આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। વડોદરા શહેરના એક ક્રિકેટર, પૂર્વ ક્રિકેટર યુસુફ પઠાણ અને ટીએમસીમાંથી સાંસદ તરીકે ચૂંટાયેલા સાંસદ યુસુફ પઠાણ હાલ અત્યારે ખૂબ ચર્ચામાં છે। જમીન મામલે જ્યારે ચર્ચામાં હોય તે અંતર્ગત તેઓ પર આક્ષેપ પણ કરવામાં આવ્યા છે। વડોદરા મહાનગરપાલિકાએ તેઓને જમીનને લઈને નોટિસ પણ ફટકારી હતી, પરંતુ તેનો ક્યાંક ને ક્યાંક અમલ થયો નથી તેવી એક માહિતી સામે આવી રહી છે। વડોદરાના પૂર્વ ક્રિકેટર ટીએમસીના સાંસદ બન્યા બાદ યુસુફ પઠાણની મુશ્કેલીઓ વધી રહી છે। વડોદરાના પાલિકાના પ્લોટ પર કબજો કર્યાના આક્ષેપ કરવામાં આવ્યા છે। ભાજપના પૂર્વ કોર્પોરેટર વિજય પવાર દ્વારા 2 દિવસ અગાઉ કરવામાં આવેલા હોય જે આક્ષેપ જેને લઈને યુસુફ પઠાણ મામલે લેન્ડ ગ્રેબિંગનો ગુનો વડોદરા મહાનગરપાલિકા નોંધે તે માટે પાલિકાના કમિશનર કચેરી ખાતે પૂર્વ કોર્પોરેટર દ્વારા આવેદનપત્ર આપી અને રજૂઆત કરવામાં આવી છે। તાંદલજા વિસ્તારમાં યુસુફ પઠાણ TP22 એટલે કે TP22માં 90 નંબરનો પ્લોટ પર રહે છે। પાલિકા યુસુફને તેની બાજુમાં આવેલો પ્લોટ એટલે કે 91 નંબરનો પ્લોટ પર દરખાસ્ત મંજૂર કરવામાં આવી હતી, જે પાલિકાની દરખાસ્તને રાજ્ય સરકારે નામંજૂર કરી હતી, પરંતુ સરકારની મંજૂરી ન હોવા છતાં પણ પ્લોટ નંબર 91 પર તેનો કબજો કરવામાં આવ્યો છે। યુસુફે પાલિકાના પ્લોટ પર દિવાલ અને તબેલા બાંધી દીધા છે। તાંદલજામાં તેના ઘરની બાજુના પ્લોટ પર દબાણ કરવામાં આવ્યા હોય તેવા આક્ષેપ જે તે સમયે કરવામાં આવ્યા હતા। પૂર્વ ક્રિકેટર યુસુફ પઠાણે 2012ના આ પ્લોટની જમીન વેચાણ અને લેવાની માંગણી પણ કરી હતી। પાલિકાની સામાન્ય સભામાં સર્વાનુમતે આ દરખાસ્ત મંજૂર પણ કરાઈ હતી। પ્રતિ ચોરસ મીટર 57,270ના પ્રીમિયમથી જે 978 ચોરસ મીટર જમીન ફાળવવામાં આવી હતી, જે વર્ષ 2014માં ગુજરાત સરકારના શહેરી વિકાસ મંત્રાલય દ્વારા દરખાસ્ત નામંજૂર કરવામાં આવી હતી। તે પછી આજ દિન સુધી તેને આ જમીન ખાલી કરી નથી, જેથી તેની સામે વડોદરા મહાનગરપાલિકાના કમિશનર દ્વારા લેન્ડ ગ્રેબિંગનો ગુનો દાખલ કરવાની માંગ સાથે પૂર્વ કોર્પોરેટર વિજય પવાર દ્વારા આવેદનપત્ર આપવામાં આવ્યું હતું। જોકે પાલિકા દ્વારા ગત 6 જૂને તેને આ પ્લોટ ખાલી કરવાની નોટિસ આપી છે અને પ્લોટ 15 દિવસમાં ખાલી કરવા માટે પણ જણાવ્યું હતું, પરંતુ કહેવાય કે વડોદરા મહાનગરપાલિકાના કમિશનર હાજર ન હોવાથી તેઓના પીએને એક આવેદનપત્ર આપ્યું છે। ગઈકાલે એમાં એક ફરિયાદ હતી મારી TP22 તાંદલજા FP90, જેના પર આપણા ભારતીય ક્રિકેટર યુસુફભાઈ પઠાણ અને હાલના સાંસદ TMCના બંગાળના એમનું જે મકાન છે 91 નંબરનો પ્લોટ છે એનો, અને એને જોડે અડીને આવેલો આપણો 90 નંબરનો પ્લોટ છે, એ બંનેને કમ્બાઈન કરીને એ આખો બંને પ્લોટ પર એમના એક પ્લોટ 90નો જે પ્લોટ છે એના પર દબાણ કરેલું છે, ગેરકાયદેસર કમ્પાઉન્ડ વોલ બનાવેલી છે। એની મેં ફરિયાદ કરેલી કમિશનરશ્રીને, અને પછી મને જાણવા મળ્યું કે મહાનગરપાલિકાએ એમને નોટિસ આપેલી છે કે ભાઈ તમે અઠવાડિયા 10 દિવસમાં એ જગ્યા ખાલી કરો। પણ મારી કમિશનરશ્રીને રજૂઆત કરવા હમણાં આવ્યો હતો કે ભાઈ તમારે નોટિસ આપવાની અને એને સમય આપવો, પરંતુ આપણે જાણી રહ્યા છીએ કે 10-12 વર્ષથી એમને જમીન પર કબજો કરેલો છે, ગેરકાયદેસર કબજો કરેલો છે, રાજ્ય સરકારે પરમિશન આપેલી નથી, છતાં પણ એ કબજો છોડેલો નથી, એમની પાસે છે। તો મેં કમિશનરશ્રીને એવું કહેવા આવ્યો, આજે આવેદનપત્ર આપવા આવ્યો કે ભાઈ તમે લેન્ડ ગ્રેબિંગની ફરિયાદ કરો। અત્યાર સુધીમાં જે બી એને વપરાશ કરેલો છે એનું ભાડું, એનું કોર્પોરેશન ટેક્સ બાકી હશે, એની તમારે બધી વેરાની વસૂલાત કરવી પડશે, એવી મેં કમિશનરશ્રીને આજે રજૂઆત કરવા આવેલો, પરંતુ અત્યારે કમિશનરશ્રી છે નહીં। આજે સાંજે સભા છે એટલે એવું જાણવા મળ્યું કે સાંજે ના મળશે, એટલે એમના પીએને મેં આવેદનપત્ર આપ્યું છે।